વલસાડમાં સાવકા પિતા સામે સ્થાનિક યુવાને કેમ બૂમાબૂમ કરતા પોલીસે દબોચ્યો। વલસાડમાં 13 વર્ષીય તરુણી તેના માતા અને સાવકા પિતા સાથે અંદાજે 10 વર્ષથી રહે છે। શનિવારે તરુણીની તબિયત લથડતા તેની માતાએ યુવતી અને સાવકા પિતાને નજીકના દવાખાનેથી દવા લેવા મોકલ્યા હતા। સાવકા પિતાએ તરુણીને ક્લિનિકમાં ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યા બાદ વેસ્ટ રેલવે યાર્ડ વિસ્તારમાં બંધ પડેલા મકાન નજીક લઈ ગયો હતો। ત્યાં તેને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। નજીકમાંથી પસાર થતા એક સ્થાનિક યુવકે આ દ્રશ્ય જોઈ લીધું અને બૂમાબૂમ કરી આસપાસના લોકોને એકત્રિત કર્યા હતા। તરુણી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર સાવકા પિતા પકડાઈ જવાની બીકે ભાગી ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ 108 અને જીઆરપીની ટીમને કરી હતી। જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી તરુણી યુવતી પાસેથી પ્રાથમિક માહિતી મેળવી 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી। પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો। રેલવે પોલીસની ટીમે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં આરોપીએ 15 દિવસ પહેલા પણ યુવતી સાથે દુષ્કર્મ આચરી હોવાની કબૂલાત કરી હતી। વલસાડ જીઆરપીની ટીમે આરોપી અને સગીરાનું નિવેદન મેળવી આગળની તપાસ હાથ ધરી છે। ગઈકાલ સાંજના વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલવે કોલોનીમાં એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવે અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી। જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ અને જે ભોગ બનનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવેલ છે। તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। બાળકી એને પિતા તરીકે કહે છે, પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે, એટલે બાળકો એમને પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાઈ આવ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।